નમસ્કાર. આ ધરતી ઉપર પહેલી વાર આવ્યો છું અને આ પ્રકલ્પને પ્રણામ કરું છું, કારણ કે જ્યારે જ્યારે ગાડી એન્ટર થઈને ડુંગરાઓ જોવાના ચાલુ કર્યા, જંગલ જોયા, ના મંદિર જોયા, પટાંગણ જોયું, ત્યારે મને એમ થયું કે કુદરત કેટલાક બાના ઉભા કરી દેતો હોય છે આ બધા સમસુખ્યા અને સમદુખ્યાને ભેગા કરવા માટે. એટલે આ પ્રકલ્પને સૌથી પહેલા રમણીકભાઈ પ્રણામ, કે આ એક બહુ રૂપાળું બાનું અમને મળ્યું છે. આપણે બધા અત્યંત વ્યસ્ત હોવાનું રૂપાળું એક ભાગો પહેરીને ચાલતા હોય છે કે બહુ બિઝી છે. એટલે અમે એટલા બધા બિઝી છીએ કે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ પણ નવરા છે, દેશના વડાપ્રધાન પણ નવરા છે, અદાણી અંબાણી બધા જ નવરા છે, અમે જ કામમાં છીએ. અને બધાને એવું લાગતું હોય છે કે અમે ખૂબ વ્યસ્ત છીએ, પણ આ ખૂબ વ્યસ્ત છીએ એના ભ્રમની વચ્ચે જ્યારે આવી એક જગ્યા નીકળતી હોય છે જીવનમાંથી, આવું એક સ્પેસ નાનકડી આપણે જાત માટે મન માટે ચોરી લેતા હોય, ત્યારે આપણને ખબર પડે છે કે કોઈ ઈએમઆઈ કે કોઈ કમાણી કે કોઈ પુરસ્કાર અહીં નહીં કરી શકે. આ એક એવો અનુભવ છે જે તમારી ક્રિએટિવિટીને રિચાર્જ કરે છે. મોબાઈલની બેટરી જેવી ડાઉન થાય એટલે આપણે ચાર્જિંગ માટે દોડીએ છીએ, પણ મન જ્યારે ડાઉન થાય ત્યારે આવી જગ્યાઓ છે, જાગતી જગ્યાઓ, જે તમને રિચાર્જ કરે છે. તો એવી જગ્યાઓ પર આપણે બધા સામૂહિક રિચાર્જ કરવા ભેગા થયા છે. આ બધા જે ઉભા છે મિત્રો, અમે એવું આમ પેલું જે તમારી પાસે કાર્ડ આવ્યું છે એમાં કાર્ડમાં આ વખતે આ વિશે વાત કરવાના, આ વખતે આ વિશે વાત કરવાના છીએ. એટલે પહેલી નજરે એવું લાગે કે અમે અમારા જ્ઞાનના મહાસાગરમાંથી કેટલાક લોટા ભરી ભરીને તમને આપવાના છીએ, પણ છુપી હકીકત તો એ છે કે અમે પણ તમારી પાસેથી પાંબા અહીં આવ્યા છીએ. એટલે તમને આપીએ છીએ તો બાનું છે, વધારે ભરવા આવ્યા છીએ. એટલે આક્રમણો આપણે ત્યાં હંમેશા મંદિરોમાં થયા છે. અને જે કસુંબો, મારે ખાસ આ ક્ષણે ઉલ્લેખ કરવો જોઈએ કે અમારી ફિલ્મ કસુંબોમાં આદરણીય રમણીકભાઈનું સ્પેશિયલ થિંગ્સમાં નામ છે. અને એમનું જે આખું આ કલાતીત ધામ છે, જે આર્ટિસ્ટ સાથે, કારણ કે 13મી 14મી સદીનું એક ગુજરાત અમારે ઊભું કરવાનું હતું અમદાવાદમાં, અને એના માટે સેટ ક્રિએટ કરવાનો હતો. અને એ સમયના બારોટોનું જીવન, એ 13મી સદીના ગામડાઓ કેવા હશે, 14મી સદીમાં એના ઘંટલાઓ કેવા હશે, ગોળાઓ કેવા હશે, સાવરણાઓ કેવા હશે, કપડાઓ કેવા હશે, ટોડલિયાઓ કેવા હશે, તોરણ ભરત ગૂંથણ કેવા હશે, એ બધું અમે શોધતા શોધતા થાક્યા કે લખાણ તો મળે પણ મને આકાર ક્યાં મળે. અને એમને એમનો ખજાનો ખોલી આપ્યો. અને આખું જે ગ્રંથાવલી છે, ગ્રંથાવલીમાંથી અમારા આર્ટ ડિરેક્ટર, અમારા કોસ્ટ્યુમ ડિરેક્ટર, અમારા ઓર્નામેન્ટ્સથી માંડી બધા ડિપાર્ટમેન્ટે કામ કર્યું. અને ગુજરાતે ન જોયેલો, ન ભૂતો ન ભવિષ્ય એવો 2.5 કરોડના ખર્ચે ગુજરાતમાં એક સેટ અમદાવાદમાં ઉભો થયો, આખું 14મી સદીનું ગામ. અને અમારા સેટમાં અમે ત્યાં બહાર એવું બોર્ડ મારેલું કે આ રમણીકભાઈને આભારી છે આખો સેટ. એટલે એ ફિલ્મમાં તો તકતી હતી જ, ફિલ્મમાં તો એનો આભાર માન્યો, પણ દરેક આર્ટિસ્ટને ફિલ્મ આ બહુ મોટી ક્રૂ હતી, લગભગ 500 થી વધારે ક્રૂનું આખું આ અમારું જંગાવર મેળો હતો. એ બધા જ મેળાને રમણીક ઝાપડિયા કોણ છે ખબર હતી. એટલે આ એક કોઈક માણસ જ્યારે શરૂ કરતો હોય છે ત્યારે ખબર નથી હોતી, માળી તો છોડ વાવી દે પણ એની ફૂલની સુગંધ ક્યાં ક્યાં સુધી પહોંચશે એ માળીને ખબર નથી હોતી. એટલે આ અત્યારે જે તબક્કે ભેગા થઈ એમાં અમારો પણ લોભ છે કે અમે અહીંથી પામીને જવાના છીએ. ઇતિહાસને જેટલો તપાસ્યો, જ્યારે જ્યારે હું જ્યારે વિધર્મી બોલું છું, જ્યારે આક્રાંતાઓ બોલું છું, ત્યારે એવા લોકો છે જેને આ ધરતી પર આક્રમણ કર્યું. એમને ખબર હતી કે રાજાઓને હરાવવા બહુ સરળ છે, સત્તાને હરાવી બહુ સરળ છે, પણ એથી આજે ગુજરાતની પ્રજા છે એને કોઈ ફરક નહીં પડે. કારણ કે ગુજરાતની પ્રજા પોતાનો શાસક છે, પોતાનો માલિક છે, એ કોઈ માણસને નહોતા માનતા. આ એ પ્રજા હતી જે પોતાનો માલિક છે એ ઈશ્વરને માનતા હતા. એટલે આક્રાંતાઓએ નક્કી કર્યું કે જો આ પ્રજાને તોડવી હોય તો મંદિરો તોડો. એના સમ્રાટોના મોટા મોટા મહેલો બાળવાથી આ પ્રજાનું રૂવાડું નહીં ફરકે. એટલે એણે મંદિરો તોડવાના શરૂ કર્યા. અને મંદિરો પર આક્રમણ, એક આખું મોટું લિસ્ટ છે આપણી પાસે, કેટલા મંદિરો તૂટ્યા, કેટલા મૂર્તિઓના ખંડન થયા. આ બધું થયું એ પછી પણ આક્રાંતાઓ એ રીતે મૂંઝાણા કે મંદિરો તૂટ્યા, આ પ્રજા કેમ ના તૂટી. એના ઈશ્વર આપણે એને કહી શકીએ, આંખોમાં આંખ નાખીને કે જો અમે આ મંદિર તોડ્યું ને તારો ઈશ્વર કંઈ ના કરી શક્યો. ત્યારે એમને ખબર પડી કે આ એક એવી પ્રજા છે જે દ્વૈત અદ્વૈતની ફિલોસોફી માને છે, જે સાકાર ભક્તિ, કે જે આકાર છે તમારી સામે, અને એક નિરાકાર ભક્તિ. કારણ કે આપણે પેરેલલ નિરાકાર ભક્તિને બહુ જ મોટા માનતા રહ્યા. આપણે માને છે કે ઈશ્વર બધે છે, વૃક્ષમાં વાસુદેવ છે, છોડમાં રણછોડ છે. આપણે સૂર્યની પૂજા કરીએ છીએ, આપણે નદીની પૂજા કરીએ છીએ, આપણે ધરતીની પૂજા કરીએ છીએ, આપણે બળદની પૂજા કરીએ છીએ, ગાયની પૂજા કરીએ છીએ. આ કોન્સેપ્ટ બહારથી આવેલા આક્રાંતાઓ માટે અજાણ્યો હતો. અને એના કારણે આ સત્તા, આ ધર્મ, આ સંસ્કાર અને આ પરંપરા ટકી ગઈ.
કારણ કે એવું કહેવાયું કે મંદિરો તૂટવાથી ધર્મ નથી તૂટતો, મૂર્તિ તોડવાથી ધર્મ નથી છૂટતો, કારણ કે મંદિર એ અમારી આસ્થાનું પ્રતીક છે, પણ અમારો જીવ એ જ સંપૂર્ણ શિવ છે. તો એ પરંપરામાં આપણા સ્થાપત્યોમાં એ બધી કથાઓ છે, અને જ્યારે જ્યારે આવા સ્થાપત્યોમાં જઈએ છીએ આપણને જૂના અવાજો સાંભળવા મળે. જો આપણું વાંચન હોય તો આપણને એવું થાય કે અહીંથી જ આક્રાંતાઓ આવ્યા હશે, અહીંયા આ રીતે પૂજારી ઉભા હશે, અહીંયા આ રીતે નર્તકીઓ નર્તન કરતી હશે, અહીંયા આ રીતે આસ્થાળુ ઉભા હશે. તો એ કથાઓને આપણે સાથે મળી સમેટવાની છે, જીવવાની છે, અને આવનારી પેઢી સુધી પહોંચાડવાની છે. આપ સૌનો ખાસ આભાર કે મેં જે કંઈ કાલી ગેલી ભાષામાં વાત કરી આપે સૌએ અતિ ધ્યાનથી જોઈ. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર.